નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 1 પ્રજ્ઞા ગણિતની અંદર એકમ 9માં આવતી વિવિધ પ્રવૃત્તિઓની સમજ મેળવીશું. સૌપ્રથમ અહીં અભિનય ગીત આપવામાં આવેલ છે અને આ સમૂહ કાર્ય છે, એટલે કે આ પ્રવૃત્તિની અંદર વર્ગના તમામ બાળકો એકસાથે જોડાશે. અહીં 12 માસનું ગીત આપવામાં આવેલ છે અને 12 માસની અંદર આવતા વિવિધ તહેવારો વિશેની આની અંદર સમજ છે. આ ગીત માટે અલગથી વિડીયો અપલોડ કરીશું, તો એ પણ આપ જરૂરથી નિહાળશો. સાથે સાથે અહીં જોઈ શકાય છે કે પેટર્ન આપવામાં આવેલી છે. મીણબત્તી છે, ત્યારબાદ દીવડો છે, ત્યારબાદ મીણબત્તી છે, ત્યારબાદ દીવડો છે. તો આ ચિત્રની અંદર પણ રહેલી વિવિધ પેટર્નો વિશેની બાળકોને સમજ આપીશું. અહીં તોરણની અંદર એક ફૂલની સાથે 2 પાન છે, ત્યારબાદ એકલું પાન છે, ફરીથી પાછું ફૂલ છે અને 2 પાન છે, ત્યાર પછી એક પાન અલગથી છે. એ પ્રમાણે આખું તોરણ છે. ત્યારબાદ આ જે તોરણ છે તેમાં એક ફૂલ, એક પાન, એક ફૂલ, એક પાન, આ પ્રકારની પેટર્ન આપવામાં આવેલી છે, તો એની પણ સમજ આપીશું. અહીં નવરાત્રિના ચિત્રમાં જોઈ શકાય છે કે અહીંયા 1 માટલી છે, અહીં 2 છે, અહીં 3 છે. તો આ પ્રમાણે ચિત્રની અંદર રહેલી વિવિધ પેટર્નોની પણ સમજ આપીશું. ત્યારબાદ શિક્ષક માટેની સૂચના છે. ચિત્ર અનુસાર વિવિધ તહેવારની પ્રશ્નોત્તરી કરો. જેમ કે ઉત્તરાયણનો તહેવાર હોય ત્યારે કઈ ઋતુનો અનુભવ થાય છે, હોળીનો તહેવાર કયા માસમાં આવે છે, તહેવારની ઉજવણી પ્રસંગે ઉપયોગમાં લેવાતી જરૂરિયાતની વસ્તુઓની ચર્ચા આકાર, રંગો વગેરેને ધ્યાનમાં રાખીને કરો. ત્યારબાદ ફરી શિક્ષક માટેની સૂચના છે. વિદ્યાર્થીઓને તહેવારને અનુરૂપ બાળ ગીત ગવડાવો. સંખ્યા જેટલી તાળી પાડો. વિદ્યાર્થીને તેનું વારંવાર પુનરાવર્તન કરાવો. આ રીતે પેટર્નની સમજ આપવી. તો મિત્રો, અહીં બાળકોને તહેવારો માટેના અન્ય પૂરક ગીતો હોય તો તે ગવડાવવાના છે. સાથે સંખ્યા જેટલી તાળીની પણ રમત રમાડવાની છે અને તેનું વારંવાર પુનરાવર્તન કરાવી પેટર્નની સમજ આપવાની છે. વિદ્યાર્થી મિત્રો, તમને અભિનય ગીત ગાવાની મજા પડી ને? તો ચાલો આપણે તાળી પાડવાની રમત રમીએ. આ સમૂહ કાર્ય છે, એટલે વર્ગના તમામ બાળકોને એકસાથે કરાવવાનું છે. પ્રથમ તો 1, 2 અને 3 તાળી, એટલે કે એક વખત 3 તાળી પાડવાની છે. ત્યારબાદ 2 તાળી, 3 તાળી અને 2 તાળી. ત્યાર પછી ફરી 1 તાળી, 2 તાળી અને 1 તાળી. એ પ્રકારે તાળી પડાવી પેટર્નની સમજ આપવાની છે. ત્યારબાદ નીચે ફરી સમૂહ કાર્ય છે. ચાલો પેટર્ન બનાવીએ. તો અહીં વર્ગના વિદ્યાર્થીઓને પ્રવૃત્તિ દ્વારા પેટર્નની વધારે સમજ આપવાની છે. પહેલા બાળકના હાથ ઉપર, બીજા બાળકના હાથ કમર પર, ત્રીજા બાળકના હાથ ઉપર. આ જ રીતે ક્રમશઃ આગળ વધવું. એક વિદ્યાર્થીનો જમણો પગ આગળ, બીજાનો ડાબો પગ, ત્રીજાનો જમણો, આ રીતે આગળ વધવું. તો આ પ્રકારે વિવિધ ક્રિયાઓ દ્વારા પણ બાળકોને પેટર્નની સમજ આપવાની થાય છે. ત્યારબાદ અહીં આગળ જોઈશું. રિયાના ઘરે હોળીના તહેવારની તૈયારી ચાલુ છે. રિયાએ છાણામાં નીચે મુજબની પેટર્ન બનાવી છે, તે જુઓ અને તેને આગળ વધારો. આ વ્યક્તિગત કાર્ય છે. તો અહીં રિયા દ્વારા તૈયાર કરવામાં આવેલા છાણાની વિવિધ પેટર્ન આપવામાં આવી છે. પ્રથમ હરોળમાં જોઈએ તો છાણાની અંદર આલ્ફાબેટ આરની પેટર્ન આપેલી છે. પ્રથમ ચતો છે, ત્યારબાદ ઊંધો છે, ફરી ચતો છે, તો અહીંયા ઊંધો આવશે. એ જ પ્રમાણે અહીં આગળ વધતા એને ચતો આલ્ફાબેટ લખવાનો છે અને ત્યારબાદ ઊંધો લખવાનો છે. એ જ પ્રમાણે નીચેના જે છાણાની પેટર્ન છે તેમાં ઇમોજી આપવામાં આવેલ છે. અહીં હસતું છે, અહીં ઉદાસ છે, અહીં હસતું. તો હવે આગળ કયું આવે તે મુજબ પેટર્ન આગળ વધારવાની છે. અહીં પ્રોજેક્ટ પ્રવૃત્તિના ભાગરૂપે પણ આપણે આ પ્રવૃત્તિ કરાવી શકીએ છીએ. ગામડાની અંદર ગાય કે ભેંસનું છાણ અવેલેબલ હોય તો હોળીનો તહેવાર નજીકમાં આવી રહ્યો છે, તો બાળકોને હોળૈયા બનાવવાની પ્રવૃત્તિ આપી શકીએ અને તેની અંદર આ પ્રમાણે વિવિધ પેટર્નો બાળકો તૈયાર કરીને લાવે. ત્યારબાદ રિયા અને સિયા
ધૂળેટીના દિવસે બાજુના મહોલ્લામાં જાય છે. તેમણે ત્યાં ઘરના નંબરની પેટર્ન જોઈ. તેમાં અમુક ઘરના નંબર ભૂસાઈ ગયા છે. તમે વિચારો અને તે નંબર લખો. અહીં જુદા જુદા ઘર આપેલા છે અને ઘરની અંદર તેના નંબર લખવામાં આપેલા છે. કેટલાક ઘરની અંદર એ નંબરો નથી, તો તેને વિચારીને અહીં નંબર લખવાના છે. અહીંયા જોઈ શકીએ છીએ કે અહીંયા 1 નંબર છે, અહીં 2 છે, અહીંયા 3 છે, અહીંયા 4 છે, અહીંયા 5 છે, અહીંયા 6 છે, અહીંયા 7 છે. તો અહીંયા કયો આવશે? તો કે 8. ત્યારબાદ અહીં 9, અહીં 10, અહીંયા 11. આ ઘરની અંદર 12 નંબર આવે અને અહીં 13. મિત્રો, અહીં બે રીતે જોઈ શકાય છે. એક તો કે પહેલી જે લાઈન છે ત્યાં એકી સંખ્યામાં નંબર લખેલા છે, એટલે કે 1, 3, 5, 7, 9, 11 અને 13. ઉપરાંત ઉપરની લાઈનમાં દર બીજા ક્રમે આવતો નંબર છે. જેમ કે 1, તો 1માં 2 ઉમેરીએ એટલે 3, 3માં 2 ઉમેરીએ તો 5, 5માં 2 ઉમેરીએ તો 7, 7માં 2 ઉમેરીએ તો 9, 9માં 2 ઉમેરીએ તો 11 અને 11માં 2 ઉમેરીએ તો 13. આ પ્રમાણે અહીં નંબર લખવામાં આવેલ છે. ત્યારબાદ નીચેની લાઈનમાં પણ દર બીજા ક્રમે આવતી સંખ્યા છે, એટલે કે 2ની ગણતરી છે. 2, 4, 6. હવે 6માં 2 ઉમેરીએ તો 8, 8માં 2 ઉમેરીએ તો 10, 10માં 2 ઉમેરીએ તો 12. તો આ પ્રકારે બાળકોને તેની સમજ આપી આ પ્રવૃત્તિ કરાવવાની છે. ત્યારબાદ નીચે પેજ ફૂટરની અંદર સંખ્યા 40 ને 5, 45 લખવામાં આવેલ છે, તો તેનું પણ બાળકો લેખન કરશે. રિયા હવે ઘરે સજાવટ કરવા માટે તોરણ બનાવી રહી છે. તમે રિયાને તોરણ પૂર્ણ કરવામાં મદદ કરો. તમે પણ તમારા ઘર અને શાળા માટે જુદા જુદા તોરણ બનાવો. આ જૂથ કાર્ય છે, તો વિદ્યાર્થીઓને અહીં જુદા જુદા તોરણ બનાવવાની પ્રવૃત્તિ કરાવવાની છે. આ પેજ પર રિયા દ્વારા તેને ઘરને સજાવવા માટેના તોરણ બનાવી રહી છે. તો અહીંયા આપણે પ્રથમ તોરણ જોઈશું. અહીં 2 પાન છે, ત્યારબાદ એક ફૂલ છે, ત્યાર પછી ફરી 2 પાન છે, ત્યારબાદ ફૂલ છે. હવે આગળ એ પેટર્ન બાળકોએ વધારવાની છે. તો આ પ્રમાણે હવે શું આવશે? તો કે 2 પાન આવશે, ત્યારબાદ એક ફૂલ આવશે, ફરી પાછા 2 પાન અને એક ફૂલ આવશે. એ રીતે આ પેટર્નને વધારવાની છે. ત્યાર પછી નીચે જુઓ, અહીં સ્ટાર આપેલા છે અને મણકાની માળા છે. તો આ તોરણમાં પણ પ્રથમ 2 સ્ટાર છે, ત્યારબાદ મણકાની માળા છે અને તેમાં 4 મણકા છે. એ જ પ્રમાણે આગળ ફરી 2 સ્ટાર છે અને મણકાની માળા છે. એ જ પ્રમાણે આગળની પેટર્ન પૂર્ણ કરવાની છે. ત્યાર પછી અહીં જોઈ શકાય છે, અહીં કાગળના તોરણ છે અને તેમાં કલરની પેટર્ન છે. આ એકમની અંદર વિદ્યાર્થીઓને જુદી જુદી પેટર્ન શીખવવાની થાય છે, જેમાં સંખ્યાની પેટર્ન હશે, આકારની પેટર્ન હશે, તેમજ સરળ પુનરાવર્તી પેટર્નના ખોટા ઘટકને પૂર્ણ કરવા અને બાળક જાતે નવી પેટર્ન બનાવે, આ પ્રકારની પ્રવૃત્તિ છે. તો અહીં પણ આપણે જોઈ શકીએ છીએ કે અહીં કાગળના તોરણ આપેલા છે અને તેની અંદર રંગની પેટર્ન છે. અહીં એક પતાકાની અંદર કેસરી રંગ છે, બીજામાં વાદળી છે, ફરી પાછો કેસરી, વાદળી. આ પ્રકારે આ પેટર્ન આગળ વધે છે. ત્યારબાદ નીચે આ તોરણની અંદર પ્રથમ 3 ફૂલ, ત્યારબાદ 2 પાન છે, ફરી પાછા 3 ફૂલ. એટલે હવે આગળ 2 પાન, 3 ફૂલ, 2 પાન, 3 ફૂલ. એ રીતે આ પેટર્ન આગળ વધારવાની છે. ત્યારબાદ અહીં આ તોરણની અંદર મણકાની માળાઓ લટકાવેલી છે. ત્યાં વચ્ચે વચ્ચે એ માળાની અંદર મણકા નથી, તો આપણે આ પેટર્નને સમજીને મણકા પરોવવાના છે. જેમ કે અહીં એક મણકો છે, એની આજુબાજુ 2 મણકાવાળી માળા છે, ત્યારબાદ 3 મણકા છે. હવે અહીં ખાલી જગ્યા આપેલી છે, અહીં સામે 4 મણકા છે, તો એ જ પ્રમાણે અહીં 4 મણકા દોરવાના છે. ત્યારબાદ બાજુમાં 5 મણકા છે, એ જ પ્રમાણે
અહીં સામે 5 મણકા દોરવાના છે. ત્યારબાદ અહીં 6 મણકાની માળા છે, તો અહીંયા જે ખાલી જગ્યા આપેલી છે એ જગ્યાએ 6 મણકા દોરવાના છે. આ પ્રમાણે બાળકો દ્વારા આ પેટર્નને આગળ વધારવાની છે. ત્યારબાદ નીચે શિક્ષક માટેની સૂચના છે. વર્ગખંડમાં ઉપલબ્ધ મૂર્ત વસ્તુઓનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓ પાસે તેમને ગમતી પેટર્ન બનાવડાવો. તો આ માટે વર્ગખંડમાં ઉપલબ્ધ હોય તેવી વિવિધ વસ્તુઓનો ઉપયોગ કરવાનો છે. દાખલા તરીકે બોટલના ઢાંકણ હશે, સ્ટ્રો હશે, રંગીન ચમચીઓ હોય, બિલ્લા હોય. સમગ્ર શિક્ષા દ્વારા આપવામાં આવેલ અર્લી મેથ્સ કિટની અંદર આવેલ જે નાના નાના બ્લોક્સ છે તો તેનો ઉપયોગ કરીને પણ અહીં આપણે પેટર્ન બનાવડાવી શકીએ છીએ. ત્યારબાદ નીચે પેજ ફૂટરમાં આપેલ સંખ્યાનું પણ લેખન કરાવવાનું છે, તો એ પણ ધ્યાન રાખીશું. ત્યારબાદ આ પેજ પર ચાલો મજાની પ્રવૃત્તિ કરીએ. આ પ્રવૃત્તિ અંતર્ગત હોળી પછીનો દિવસ ધૂળેટી. રિયા અને શિયા ધૂળેટીના દિવસે જુદા જુદા રંગોથી અંગૂઠાની છાપ પાડી પેટર્ન બનાવે છે. તમે પણ આવી પેટર્ન બનાવો. આ જોડી કાર્ય છે, એટલે વર્ગની સંખ્યા મુજબ બાળકો પાસે જોડીની અંદર આ કાર્ય કરાવવાનું છે. અહીં રિયા અને શિયા દ્વારા બનાવેલ પેટર્ન આપવામાં આવેલ છે. અહીં અંગૂઠાની છાપનો ઉપયોગ કરી તેમને અલગ અલગ પેટર્ન બનાવી છે. જેમ કે અહીંયા પહેલાં એક અંગૂઠાની છાપ છે, ત્યારબાદ 2 છાપ છે, પછી 3 છે, ત્યાર પછી અહીંયા 4 છે અને અહીંયા 5 છાપ છે. તો આ પ્રકારે બાળકોને તેમના અંગૂઠાના ઉપયોગ વડે જુદી જુદી છાપ બનાવડાવવાની છે. સાથે અંગૂઠાની છાપ વડે બનાવેલ જુદા જુદા ચિત્રો પણ અહીં આપવામાં આવેલા છે. તો એ જ પ્રકારે બાળકોને તેમના અંગૂઠાની છાપનો ઉપયોગ કરી અન્ય ચિત્ર બનાવવા માટે માર્ગદર્શન આપીશું. ત્યારબાદ અહીં ફરીથી પેટર્ન આપવામાં આવેલી છે. અહીં અંગૂઠાની છાપ છે, પહેલાં ગુલાબી છે, પછી કાળો રંગ છે, ફરી ગુલાબી, કાળો, ફરી પાછો ગુલાબી છે. તો આગળ કયો રંગ આવશે એ પ્રમાણે બાળકોને અહીં અંગૂઠાની છાપ પડાવવાની છે. ત્યારબાદ શિક્ષક માટેની સૂચના છે. વાલીની મદદથી વિદ્યાર્થીઓને શાકભાજી જેમાં ભીંડા કે બટાકાનો ઉપયોગ કરી તેમને મનગમતી પેટર્ન ઘરે બનાવવા કહો. તો આ એક પ્રવૃત્તિ જે છે એ તેમને હોમવર્કમાં આપવાની છે અને આ પ્રવૃત્તિ વિદ્યાર્થીઓ તેમના વાલીની મદદથી કરશે. ત્યારબાદ ચાલો પ્રવૃત્તિ કરીએ. આ વ્યક્તિગત કાર્ય છે. સિયા પોતાની નોટબુકમાં રંગોળી માટે ડિઝાઇન દોરી રહી છે. તે કેટલાક ખાનામાં સંખ્યા લખવાનું અને રંગ પૂરવાનું ભૂલી ગઈ છે. તમે તે ખાનામાં યોગ્ય સંખ્યા લખી રંગ પૂરો. અહીં જુદા જુદા ખાનાની અંદર વિવિધ સંખ્યા લખવામાં આવેલી છે. કેટલાક ખાનાની અંદર સિયા સંખ્યા લખવાનું ભૂલી ગઈ છે અને સાથે રંગ કરવાનું પણ ભૂલી ગઈ છે. તો આપણે અહીં વિચારીને સંખ્યા લખવાની છે અને રંગ પણ પૂરવાનો છે. અહીંયા જોઈ શકીએ છીએ 1, 2, 3, 4. પછી આ ખાનાની અંદર સિયા સંખ્યા લખવાનું પણ ભૂલી ગઈ હતી અને રંગ કરવાનું ભૂલી ગઈ હતી. ત્યાર પછી અહીંયા 6 છે, એટલે કે 4 પછી 5 આવે તો અહીંયા 5 લખવાનો છે. સાથે આપણે અહીંયા જોઈશું તો જે ખાનામાં 5 છે તે ખાનાની અંદર વાદળી રંગ છે, એટલે અહીંયા વાદળી રંગ કરવાનો છે. એ જ પ્રમાણે અહીંયા જોઈશું 2, 3, 4, 5. 5 પછી 6, તો અહીંયા 6 લખીશું. સાથે 6ના ખાનામાં કયો રંગ છે તો આપણે અહીંયા જોઈએ તો 6ની અંદર પોપટી રંગ છે, એટલે આપણે અહીં પોપટી રંગ કરીશું. ત્યારબાદ અહીંયા ત્રીજી લાઈનની અંદર દરેક ખાનામાં સંખ્યા પણ લખેલી છે અને રંગ પણ કરેલા છે. ત્યાર પછી અહીંયા જોઈશું તો 4, 5, 6, 7 અને 7 પછી આવે 8, એટલે આ ખાનામાં 8 લખવાનો છે. સાથે આ ખાનાની અંદર આપણે અહીં ક્રોસમાં જોઈશું તો લાલ રંગ આપવામાં આવેલો છે, તો આ ખાનામાં લાલ રંગ ભરીશું. ત્યારબાદ 5, 6 પછી 7, એટલે અહીંયા 7 લખીશું. સાથે આ ખાનામાં જોઈશું તો અહીંયા કથ્થઈ રંગ છે, એટલે આ ખાનાની અંદર કથ્થઈ રંગ કરીશું. ત્યાર પછી અહીંયા 6 આવશે. 7ની તરત પહેલાં 6 આવે એટલે અહીંયા 6 લખીશું. સાથે પોપટી રંગ કરીશું. ત્યાર પછી 7, 8 અને આ 9. 9ના ખાનામાં પણ પીળો રંગ છે, એટલે પીળો રંગ ભરીશું. 10 અને 11. આ પ્રમાણે સંખ્યા અને રંગ દ્વારા આ પેટર્નને પૂરી કરવાની છે. સાથે વિચારો અહીં કેટલા ચોરસ છે, તો બાળકોને
અહીં આ ચોરસની સંખ્યા કેટલી છે તે માટે આપણે પ્રશ્ન કરીશું અને તેઓ આ ચોરસ ગણીને જવાબ આપશે. હવે રાત્રે રિયા અને તેનો ભાઈ 1થી 100 લખેલ ફ્લેશ કાર્ડ વિવિધ પેટર્નની રીતે ગોઠવવાની રમત રમી રહ્યા છે. તેમાં અમુક કાર્ડ ઊંધા છે. તે કાર્ડ પર કઈ સંખ્યા હશે તે લખો. આ જોડી કાર્ય છે. આ પણ વિદ્યાર્થીઓને જોડીની અંદર કરાવવાનું છે. અહીંયા એક ઉદાહરણ આપવામાં આવેલ છે 10, 20, 30. તો અહીં 10 10ની ગણતરી છે એટલે 30 પછી 10 ઉમેરતા 40, 40 પછી 50 અને અહીં 60. એ પ્રમાણે અહીંયા આપણે જોઈશું 1 પછી 3 છે, પછી ખાલી જગ્યા છે, પછી 7 છે, પછી ખાલી જગ્યા છે, ફરી બોક્સ ખાલી છે. તો અહીંયા કઈ સંખ્યા આવશે? તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે 1ની અંદર 2 ઉમેરતા 3 મળે છે એટલે કે 2ની ગણતરી છે. તો હવે 3ની અંદર 2 ઉમેરીશું તો 5 આવશે, 5માં 2 ઉમેરીશું તો 7 આવશે, 7માં 2 ઉમેરીશું તો 9 આવશે અને 9માં 2 ઉમેરશું તો 11 આવશે. એ પ્રકારે અહીં સંખ્યા લખવાની છે. ત્યારબાદ અહીં 5, 10 પછી ખાલી જગ્યા 20. તો આપણે જોઈ શકીએ છીએ કે 5 ને 5 10 એટલે કે 5માં 5 ઉમેરીએ તો 10 મળે છે. તો અહીં 5 5ની ગણતરી છે એટલે 5 પછી 10, 10માં ફરી 5 ઉમેરીએ તો 15, 15માં 5 ઉમેરીએ તો 20, 20માં 5 ઉમેરીએ તો 25 અને 25માં 5 ઉમેરીએ તો 30 મળે. ત્યાર પછી અહીં જોઈશું 22, 21, ખાલી જગ્યા ખાલી જગ્યા ખાલી જગ્યા અને 17. તો અહીંયા આપણને ખ્યાલ આવે છે કે 22માંથી એક એક ઓછો કરવાનો થાય છે. જુઓ અહીં 22માંથી એક બાદ કરીને લખવામાં આવેલ છે એટલે 22 ઓછા 1 કરીએ તો 21 મળે છે. અહીં એક એક ઓછા કરતા જઈને સંખ્યા લખવાની છે. તો 21માંથી 1 કાઢીશું તો 20 મળશે, 20માંથી 1 ઓછા કરીશું 19 આવશે, 19માંથી 1 ઓછા કરીશું 18 અને 18માંથી 1 લઈ લેશું તો 17. એ પ્રમાણે અહીં લખવાનું છે. ત્યારબાદ અહીં જોઈશું તો 11 છે, 11 પછી 22 છે. તો અહીં કેટલાની ગણતરી છે? તો 11ની અંદર આપણે ફરી પાછા કેટલા ઉમેરીએ છીએ? 11 ઉમેરીએ છીએ એટલે 11 ને 11 22 થાય છે. ત્યાર પછી 22 અને 11 33, 33 ને 11 44, 44 ને 11 55 અને 55 ને 11 66. એટલે કે અહીંયા 11 11ની ગણતરી કરીને સંખ્યા લખવાની છે. ત્યારબાદ અહીં જોઈશું 9 છે, 9 પછી ખાલી જગ્યા છે, ત્યારબાદ 29 છે, ત્યારબાદ ખાલી જગ્યા છે, ત્યારબાદ 49 છે અને ફરી ખાલી જગ્યા છે. અહીંયા પણ જોઈ શકાય છે કે 9ની અંદર 10 ઉમેરવાના છે એટલે કે 10 10ની ગણતરી છે. 9માં 10 ઉમેરતા 19 મળે, 19માં 10 ઉમેરીએ તો 29 મળે, 29માં 10 ઉમેરીએ તો 39 મળે, 39માં 10 ઉમેરીએ તો 49 મળે અને 49માં 10 ઉમેરીએ તો 59 મળે. ત્યારબાદ અહીં 51 છે, ત્યારબાદ ખાલી જગ્યા છે, ફરી ખાલી જગ્યા છે, પછી 75 છે, ત્યારબાદ 83 છે અને પછી 91 છે. તો અહીં આપણને ખ્યાલ આવે છે કે પ્રથમ અહીંયા ના જોતા 75ની અંદર કેટલા ઉમેરીએ તો 83 મળે. તો અહીં 75માં 8 ઉમેરીએ તો 83 મળે. એનો મતલબ કે આ સંખ્યા જે આપેલી છે તેની અંદર 8 8 ઉમેરવાના છે. તો 51માં 8 ઉમેરીએ તો 59 મળે, 59માં 8 ઉમેરીએ તો 67 થાય, 67માં 8 ઉમેરીશું તો 75 થશે, 75માં 8 ઉમેરીશું તો 83 થશે અને 83ની અંદર 8 ઉમેરીશું તો 91 મળશે. તો આ પ્રકારે અહીં સંખ્યાની પેટર્ન પૂર્ણ કરવાની છે. ખાનામાં યોગ્ય ચિત્ર દોરો. આ જૂથ કાર્ય છે. અહીં વિદ્યાર્થીઓના જૂથ બનાવીને આ પ્રવૃત્તિ કરાવવાની છે. અહીં પાસામાં 1 છે, ત્યારબાદ 2 ટપકા છે, ત્યારબાદ 3 છે એટલે હવે 4 આવશે, ત્યારબાદ 5 અને અહીં 6 ટપકા આવશે. નીચે ફૂલની પેટર્ન આપવામાં આવેલ છે. અહીં 3 ફૂલ છે, અહીંયા ખાલી જગ્યા છે અને અહીંયા 5 ફૂલ છે, ફરી ખાલી જગ્યા છે અને 7 ફૂલ છે. તો અહીંયા 3 અને 5ની વચ્ચે 4 આવે એટલે અહીંયા 4 ફૂલ દોરીશું. ત્યારબાદ 5 પછી 6 આવે એટલે કે 6 ફૂલ દોરીશું. ત્યારબાદ અહીં ઇયરબડની પેટર્ન આપવામાં આવેલ છે. અહીંયા જોઈ શકાય છે
કે અહીંયા એક સળી ઊભી છે અને તે થોડી ત્રાંસી છે. ત્યારબાદ અહીં બીજી સળી નીચેની તરફ છે, એટલે કે એક ઊભી એક ઉલટી મૂકવામાં આવેલ છે. એ જ રીતે આગળ એ પેટર્નને વધારતા એક ઊભી, એક નીચેની તરફ ઉલટી, ફરી પાછી ઊભી. ત્યારબાદ અહીં ફરીથી ઊભી નીચેની તરફ એટલે કે ઊંધી છે, ત્યારબાદ ફરી ઊભી છે અને ફરી ઊંધી છે. તો એ પ્રમાણે આ પેટર્નને આગળ વધારવાની છે. ત્યાર પછી અહીં જોઈશું, આ પેટર્નમાં જોઈ શકાય છે કે પહેલાં એક ત્રિકોણ છે, ત્યારબાદ ઉપર 2 ત્રિકોણ દોરવાના છે, ત્યારબાદ 3 છે, ત્યાર પછી 4 અને છેલ્લે 5 દોરવાના થાય છે. અહીંયા જોઈશું તો ચોરસ આપેલ છે, ત્યારબાદ ચોરસની સાથે આ અર્ધગોળ 1 છે. આગળ જઈએ છીએ તો ચોરસ છે, અહીંયા અર્ધગોળ અને ફરી અહીંયા જાય છે આ પેટર્ન. તો હવે અહીંયા જે દોરીશું તેમાં ચોરસ, તેની સાથે 1, 2 અને 3 આ પ્રકારે અર્ધગોળ દોરીશું અને છેલ્લે 4 જગ્યાએ આ પ્રમાણે અર્ધગોળ દોરવાના છે. ત્યારબાદ પ્રોજેક્ટ વર્ક છે. આ પણ જોડી કાર્ય છે. પથ્થર, કોડી, ફૂલો, પાંદડા, વાડકી, ગ્લાસ, ચમચી, બંગડી, સિક્કા વગેરે વસ્તુઓનો ઉપયોગ કરી જુદી જુદી ભાત એટલે કે ડિઝાઇન તમારી જાતે બનાવો. બારી, મમ્મીની સાડી, ચાદર, ટાઇલ્સ વગેરેનું અવલોકન કરી જુદી જુદી ભાત દોરો. તમારી આજુબાજુ જોવા મળતી વિવિધ પેટર્નનું અવલોકન કરી દોરવાનો પ્રયત્ન કરો. તો આ પ્રોજેક્ટ વર્ક છે અને અહીં વિદ્યાર્થીઓને જોડીની અંદર આ કાર્ય કરાવવાનું છે. ત્યારબાદ પેટર્નમાં ભૂલ શોધી નીચે ફરીથી દોરો. આ પણ જોડી કાર્ય છે. અહીં વિદ્યાર્થીઓને જોડીની અંદર આ કામ કરાવવાનું છે. અહીં પેટર્ન આપવામાં આવેલ છે. પહેલાં 2 વર્તુળ છે, ત્યારબાદ ત્રિકોણ છે, ફરી 2 વર્તુળ હોવા જોઈએ તેને બદલે એક ત્રિકોણ આપવામાં આવેલ છે, એટલે કે આ ભૂલ છે. તો એને સુધારીને પછી નીચે દોરવાનું છે. તો અહીં 2 વર્તુળ દોરીશું, ત્યારબાદ 2 ત્રિકોણ, ફરી 2 વર્તુળ અને ત્યારબાદ 2 ત્રિકોણ દોરવાના છે. અહીં જે પેટર્ન છે તે અક્ષર એમ છે, જે ઊંધો સીધો ઊંધો સીધો ત્યારબાદ ઊંધો આવે તેને બદલે સીધો આપવામાં આવેલ છે, એટલે આ ભૂલ છે. તો અહીં આ ભૂલ સુધારીને આપણે આ પેટર્ન આ પ્રમાણે દોરવાની થાય છે. ત્યારબાદ અહીં પંચકોણ જેવું ચિત્ર છે. તો અહીંયા જોઈશું તો અહીં આખી આકૃતિ છે, ત્યારબાદ અહીં એમાંથી એક ભાગ કાઢવામાં આવેલો છે. હવે અહીંયા આ બાજુનો ભાગ પણ નીકળશે. ત્યારબાદ આ આકૃતિની અંદર આ સાઈડની લાઈન કાઢવાની થાય છે, એટલે અહીં આ ભૂલ છે. તો અહીં આ પ્રમાણે નીચે પેટર્ન બનાવવાની છે. ત્યારબાદ આ ફૂલની અંદર 3, 6, 8, 12 અને 15 આપેલા છે, એટલે કે અહીં તત્તણની ગણતરી છે. તો 3, 6 અને અહીંયા 9 આવે તેને બદલે 8 છે, એટલે આ ભૂલને સુધારીને આપણે નીચે ફૂલ દોરી 3, 6, 9, 12 અને 15 આ પ્રમાણે લખી પેટર્ન પૂરી કરવાની છે. ત્યારબાદ અહીં શબ્દની પેટર્ન છે. નમન, તરત, સરસ, યનન અને કણક. અહીંયા જોઈ શકાય છે કે અહીં અર્થપૂર્ણ શબ્દ નથી બનતો. એ સિવાય બીજી એક આની અંદર વિશેષતા એ છે કે આ જે શબ્દ છે તેને બંને તરફથી વાંચતા એક સરખું જ વંચાય છે, એટલે કે અહીંયા નયન શબ્દ છે. તો આ પ્રમાણે નીચેની પેટર્નમાં અહીં નયન લખીને પેટર્ન પૂર્ણ કરવાની છે. ચાલો રંગોળી પૂરી કરીએ. અહીં વ્યક્તિગત કાર્ય છે. રિયા અને સિયા એમની મમ્મીને રંગોળી બનાવવામાં મદદ કરે છે. તમે પણ તેમને રંગોળી પૂરી કરવામાં મદદ કરો. અહીં રંગોળીનું ચિત્ર આપવામાં આવેલ છે. એ રંગોળીનો કેટલોક ભાગ છે તે ટપકા દ્વારા આપેલો છે. એ ટપકાને આપણે પૂર્ણ કરીને એ ભાત પૂરી કરવાની છે. ત્યારબાદ અહીં માત્ર ટપકા છે, એટલે કે અહીં એ પેટર્ન અધૂરી છે, જે આપણે અગાઉ જોઈ ગયા કે સરળ પુનરાવર્તી પેટર્નના ખૂટતા ઘટકને પૂર્ણ કરે છે. તો અહીં જે પેટર્ન અધૂરી છે તેને આપણે દોરીને પૂરી કરવાની છે. આ પ્રકારે રંગોળીની આખી ભાત બનાવવાની છે. ત્યારબાદ નીચે પ્રગતિની નોંધ છે. અહીં
વિદ્યાર્થીએ સિદ્ધ કરેલ પ્રગતિની નોંધ યોગ્ય ખાનામાં ટીકમાર્ક કરીને કરવાની છે. આકારોની પેટર્નને ઓળખે છે અને વિસ્તૃત કરે છે. સંખ્યાઓની પેટર્નને ઓળખે છે અને વિસ્તૃત કરે છે. સરળ પુનરાવર્તી પેટર્નના ખોટા ઘટકને પૂર્ણ કરે છે. બાળક જાતે નવી પેટર્ન બનાવે છે. તો આ જે મુદ્દાઓ છે તે મુજબ જો તેણે પ્રગતિ કરી હોય અને તે તમામ મુદ્દાઓ જાતે જ એક પૂર્ણ કરી શક્યા હોય તો એ ગ્રેડની અંદર ટીક માર્ક કરવાની છે અને બોલપેનથી કરીશું. અને જે મુદ્દાઓ અન્યની મદદથી કરી શક્યા છે અથવા કરી શક્યા નથી તો તેને માટે બી અને સી ગ્રેડની અંદર ટીક માર્ક કરવાની છે અને તે પેન્સિલથી કરીશું. ત્યારબાદ ઉપચારાત્મક કાર્ય કરીને જ્યારે વિદ્યાર્થી એ ગ્રેડમાં આવે ત્યારે તેને બોલપેનથી ટીક માર્ક કરીશું. સાથે નીચે શિક્ષકની સહી અને વાલીની સહી પણ કરાવવાની છે.